હાથી અને કીડીની વાર્તા. એક વખતની વાત છે. એક જંગલમાં હાથી રહેતો હતો. તે ખૂબ મોટો અને શક્તિશાળી હતો, પણ સાથે જ અહંકારી પણ હતો. તે નાની પ્રજાતિના પ્રાણીઓને હંમેશા હલકામાં લેતો અને તેમને તકલીફ પહોંચાડતો. એક દિવસ હાથી જંગલમાં ચાલી રહ્યો હતો. ત્યારે તેણે કીડીઓના ટોળા પર પગ મૂક્યો. કીડીઓમાં ભારે હચમચ મચી ગઈ. આ જોઈને હાથીએ મજાક કરતા કહ્યું, તમારા જેવા નાનકડા પ્રાણીઓને હું એક જ પગથી કચડી શકું છું. આથી કીડીઓમાંની એક બુદ્ધિશાળી કીડી બહાર આવી અને હાથીને જવાબ આપ્યો, તારા જેવો મોટો પ્રાણી અમને નાના સમજે છે, પરંતુ એક દિવસે અમે તમને અમારી શક્તિ બતાવીશું. આ સાંભળીને હાથી ત્યાંથી મજાક કરી હસતો હસતો ચાલ્યો ગયો. થોડા દિવસો પછી કીડીઓએ હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ રાતે હાથીના શરીર પર ચડી ગયા અને તેના કાન, આંખ અને ત્વચાના નરમ ભાગોને દંસવા લાગ્યા. હાથી બૂમો પાડતો એક જગ્યાથી બીજી જગ્યાએ દોડવા લાગ્યો, પણ કીડીઓના ટોળાથી બચી શક્યો નહીં. અંતે હાથી ખૂબ પસ્તાયો અને કીડીઓ પાસે માફી માંગી. કીડીઓએ તેને શીખવ્યું કે કોઈને નાનું ન સમજવું જોઈએ, કારણ કે દરેક પ્રાણીમાં પોતપોતાની અલગ અલગ આવડત હોય છે. પાઠ. આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે અહંકાર ન કરવો જોઈએ અને બધા પ્રાણીઓનો આદર કરવો જોઈએ. નાનું કે મોટું દરેકનું મહત્વ છે.